જે ગૃહવાળી બહુ ખરાબ ઘટના થયેલી, હિનસ ક્રાઇમ થયું છે. એ કોઈ પણ ડૉક્ટર જ નહીં, તબીબ જ નહીં, પણ સમાજનો કોઈ પણ એક વ્યક્તિ, એક સ્ત્રી નહીં પણ પુરુષ પણ જો આ વસ્તુને સાંભળે, આ બીનાની વાત સાંભળે તો એના રૂવાડા ઊભા થઈ જાય છે. કારણ કે પોતાના પર જ વાર થયો હોય એવું લાગી જાય છે. આંખમાંથી આંસુ આવું વાત સાંભળીને પણ આવી જાય છે. આવું ના થવું જોઈએ, એટલે જાતે જ ડિફેન્સ કરતાં શીખવું જ પડશે. કોઈ પણ સ્ત્રી રૂવાડા ઊભા થઈ જાય છે, શોખમાંથી જ બહાર નથી આવતા. એટલે સેલ્ફ ડિફેન્સ કરીશું. અને કોઈ પણ ડૉક્ટર હોય કે ગમે તે એટલે ડૉક્ટર ઉપરના વાયલન્સ વધતા જાય છે. सुनो द्रौपदी शस्त्र उठावो अब गोविंद ना आएंगे, छोड़ो मेहंदी खड़क संभालो, खुद ही अपना चीर बचा लो, धूत बिछाए बैठे शकुनी मस्तक सब बिक जाएंगे, सुनो द्रौपदी शस्त्र उठावो अब गोविंद ना आएंगे. પુષ્પમિત્ર ઉપાધ્યાયની આ રચના આજના સંદર્ભમાં ઘણું બધું કહી જાય છે, અને એટલા જ માટે એ તબીબોનો મત જાણવો પણ જરૂરી છે. કારણ કે કોલકાતાની જે ઘટના ઘટી ત્યારબાદ આખા દેશમાં વિરોધના પડઘા પડી રહ્યા છે. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સાથે હું છું જીગર. આજે પહોંચ્યા છીએ એ જગ્યાએ જ્યાંથી વિરોધનો અવાજ બુલંદ બન્યો છે, અને એ જગ્યા છે એએમએ. આપણી સાથે જોડાયા છે મોનાબેન, અને મોનાબેનની સાથે છે તમામ આ ડોક્ટર્સ જે વિરોધ કરી રહ્યા છે કોલકાતાની એ રેપની ઘટનાની. અને એટલા જ માટે આ અવાજ ઉઠાવવો પણ જરૂરી છે કે આખરે શા માટે જેને આપણે ભગવાનનું રૂપ ગણીએ છીએ એ તબીબો ન્યાય માટે અવાજ ઉઠાવવા મજબૂર બન્યા છે. શા માટે તેમને રસ્તા પર આ રીતે કેન્ડલ માર્ચ કરીને પોતાનો વિરોધ દર્શાવવો પડે છે. શા માટે આ રીતે હાથમાં બેનર લઈને એમને કહેવું પડે છે કે અમને સુરક્ષા આપો. જો સુરક્ષા નહીં આપો તો આ પ્રકારની કેટલીય નિર્ભયા બસ ક્યારે માટે નિર્ભર નહીં રહે. બેન, સૌથી પહેલો સવાલ, કોલકાતાની ઘટના ખૂબ જ ગંભીર, અને એના પર આપનું પહેલું રિએક્શન. આ જે ગૃહવાળી બહુ ખરાબ ઘટના થયેલી, હિનસ ક્રાઇમ થયું છે. એ કોઈ પણ ડૉક્ટર જ નહીં, તબીબ જ નહીં, પણ સમાજનો કોઈ પણ એક વ્યક્તિ, એક સ્ત્રી નહીં પણ પુરુષ પણ જો આ વસ્તુને સાંભળે, આ બીનાની વાત સાંભળે તો એના રૂવાડા ઊભા થઈ જાય છે. આપણને એવું થાય છે કે સમાજની કોઈ પણ દીકરી કે મા પર આવું કૃત્ય ના થવું જોઈએ. અને જો આ કૃત્ય થયું છે તો એને ન્યાયી તપાસ મળવી જોઈએ, અને એને જે પણ દોષીઓ છે એ બધાને સખતમાં સખત સજા થવી જોઈએ. એવી સજા થવી જોઈએ કે બીજી વાર કોઈ પણ માણસ આવી કૃત્ય કરતા 10 વાર વિચાર કરે. આપણે નથી લાગતું કે આપણે નિર્ભયા આવી ઘટનાઓ ઘટે એટલે આપણે આ રીતના વિરોધ કરવા માટે મજબૂર થઈએ છીએ? પણ એવું ના બને બેન કે આપણે નિર્ભયા નહીં પણ આ તમામ જે મહિલાઓ છે એને નિર્ભર બનાવીએ, એને શક્તિશાળી બનાવીએ, જેથી બીજી વખત આપણે કહ્યું કે આવું કોઈ બીજી વખત વિચારે નહીં એવું એને કરવું જોઈએ, અને એવી સજા થવી જોઈએ. શું આપણે નથી લાગતું કે હવે એ સમય નથી, હવે આપણે નિર્ભર બનાવવી પડશે એ મહિલાઓને? કારણ કે ક્યાં સુધી તમે દિલ્હીની ઘટના ઘટી, તમે કોલકાતાની ઘટના ઘટી, બસ આવી ઘટનાઓ થતી રહે છે. વિરોધ 2-3 મહિના ચાલે છે, ને પછી પાછી એક એવો કેસ આવે, અને પછી આપણે આ રીતે હાથમાં કેન્ડલ, આ રીતે બેનર લઈને બહાર નીકળવું પડે, અને એ આપણને શોભતું નથી. બેન, તમારી વાત બહુ જ સાચી છે. હવે એવો સમય આવી ગયો છે તે દરેક સ્ત્રીએ દુર્ગાનું રૂપ ધારણ હવે કરવું જ પડે. હવે દેવી થઈને મંદિરમાં બેસવાથી કશું થવાનું નથી. અમારા લોકોનું વર્ક પ્લેસ એટલે અમારી હોસ્પિટલ એ અમારું મંદિર છે, પણ ત્યાં જ જો અમારું આવી હિંસાપૂર્ણ કૃત્ય થતું હોય તો મને એવું લાગે છે કે હવે એવા દિવસો આવ્યા છે સ્ત્રીઓ માટે કે પોતે જાગૃત થાય, સ્ટ્રોંગ બને. મેન્ટલી નહીં પણ ફિઝિકલી બી હવે સ્ત્રીઓએ સ્ટ્રોંગ બનવાની જરૂર છે. હવે જેમ તમે હમણાં જ કીધું કવિતામાં કે દ્રૌપદી તલવાર ઉઠાવો, કૃષ્ણ નહીં આએંગે. સાચી વાત છે. આ કળિયુગમાં કોઈ કૃષ્ણ અમને બચાવવા નથી આવવાનો. અમારે ખુદ અમારી રક્ષા કરવાની છે. અને એટલે મને એવું લાગી રહ્યું છે કે સ્કૂલોમાં દરેક છોકરીઓ માટે એક સેલ્ફ ડિફેન્સના ક્લાસીસ શરૂ થવા જોઈએ, અને દરેક સ્ત્રીને પોતાની જાતે ડિફેન્સ કરતા સિમ્પલ જે કર્તવ્યો હોય બધા આવડવા જ જોઈએ. બિલકુલ, બીજી પણ બહેનો છે અને એમની સાથે પણ વાત કરીશું. બહેનો એટલા માટે કહીશ કે આજે તમામ એ પોતાના હક માટે મેદાનમાં ઉતરી છે. બેન, આ પ્રકારની ઘટના થાય, મને પણ મારી દીકરી છે બેન, એટલે મને પણ એમ થાય કે આ પ્રકારની ઘટના થાય તો ચોક્કસ દુઃખ થાય. આપ જ્યારે આ પ્રકારની ઘટના ઘટે છે ત્યારે દુઃખ કેટલું થાય છે?
દુઃખ તો ઘણું બધું થાય છે, કારણ કે જાણે કે પોતાના પર જ વાર થયો હોય એવું લાગી જાય છે. આંખમાંથી આંસુ આવું વાત સાંભળીને પણ આવી જાય છે. આવું ના થવું જોઈએ, એટલે જાતે જ ડિફાઇન્સ કરતાં શીખવું જ પડશે. આપણી દીકરીઓ, આપણી બહેનો બધાને પણ આ કહેવું જ પડશે. બિલકુલ, બીજી પણ બહેનો છે. બહુ જ દુઃખ નહીં, આમ આખા રૂવાડા ઊંધા થઈ જાય છે અને એમ થાય છે કે આ કેવી રીતે થયું શક્ય. કોઈ પણ સ્ત્રી રૂવાડા ઊભા થઈ જાય છે, શોખમાંથી જ બહાર નથી આવતા. એટલે સેલ્ફ ડિફેન્સ કરીશું અને કોઈ પણ ડૉક્ટર હોય કે ગમે તે અને ડૉક્ટર ઉપરના વાયલન્સ વધતા જાય છે. એટલા માટે ને આ વખતે તો એવું સાંભળવામાં આવ્યું છે ત્યાં આગળ જે સેમિનાર રૂમ હતું એને પણ રિનોવેશનના નામે ડિસ્ટ્રોય કરવામાં આવ્યો હતો. તો એ બહુ જ ખરાબ કહેવાય, કારણ કે જ્યાં વિક્ટમ જ્યાં થયું હોય ત્યાં તો કેવી રીતે આવી રીતે કરી શકે? હાઉ કેન ગવર્મેન્ટ પરમિટ ફોર ધેટ? તે ખબર નથી. સો દુઃખ ઘણું થાય છે, પણ દુઃખ વધારે એ છે કે આપણે આના વિશે કંઈ કરી નથી શકતા. આ ઘટના જેમ તમે કીધી કે વધતી જ જાય છે અને આગળ પણ વધતી જ જશે. એન્ડ રાઇટ નાઉ ઇટ ઇઝ નોટ અબાઉટ ડોક્ટર્સ, ઇટ ઇઝ અબાઉટ ફિમેલ્સ. એટલે આ ઇન્સિડન્ટ કોઈના પણ વર્ક પ્લેસ પર થઈ શકે છે. એટલે દુઃખ એ છે કે આના વિશે આપણે કંઈ કરી નથી શકતા. સો રિક્વેસ્ટ ટુ ધ ગવર્મેન્ટ કે આના પર સ્ટ્રિક્ટ એક્શન અને એક સ્ટ્રિક્ટ લો લેવામાં આવે, જસ્ટ ફોર ઓલ ફિમેલ્સ, નોટ ઓનલી ફોર ડોક્ટર્સ. બિલકુલ. હવે આગળ પણ વાત કરી બેન, શું કહે છે? આ જે ઘટના બની છે બહુ જ દુઃખદ છે. એટલે ગવર્મેન્ટ પાસે અમે આજે રજૂઆત કરી હતી. અમે સીએમ સાહેબને મળ્યા હતા અને એમણે અમને ફૂલ સપોર્ટ આપ્યો છે કે તમે જે કહેશો એ અમે હોસ્પિટલમાં સેફટી પ્રોવાઈડ કરવા તૈયાર છે. બિલકુલ, આપણે આગળ વધીએ અને એમની સાથે જ ચર્ચા કરીશું, કારણ કે આ તમામ એ ડૉક્ટર્સ છે જે અલગ અલગ હોસ્પિટલમાં પોતાની ફરજ બજાવે. સાહેબ, શું કહેશો? જે રીતે આજે આપના હાથમાં આ બેનર લઈને નીકળવું પડે અને એ કેટલું જ ગંભીર કહેવાય? સાચે સખત ગંભીર કહેવાય. આ ઘટનાને હું સખત વખોડી નાખું છું. હવે મારે એક જ વાત કહેવી છે. હરિવંશરાય બચ્ચનની એક કવિતા છે કે તું ખુદ કી ખોજ में निकल, તું કિસ लिए हताश है, તું चल तेरे वजूद की समय को भी तलाश है, समय को भी तलाश है. બિલકુલ, વજૂદને સમયની તલાશ છે. અને એટલા જ માટે બેન આપને સવાલ કરીશ, આપના હાથમાં બેનર છે, બહાર નીકળતા કેટલો ડર લાગે છે આ પ્રકારની ઘટના? નસીબની વાત એ છે કે આખા વિશ્વમાં અમદાવાદ 22મા નંબરે સૌથી સુરક્ષિત શહેર છે, પણ કોલકાતા જેવી ઘટનાઓ જ્યારે બને ત્યારે ડર લાગે છે બેન? બિલકુલ, કોલકાતામાં તો સ્ત્રીઓનું કેટલું સન્માન આમ કરાય છે, બટ અહીંયા કોલકાતાની આટલી ખરાબ ઘટના જાણીને એમ થાય કે સ્ત્રીઓ કશે સેફ જ નથી. મતલબ નાઇટ શિફ્ટ તો કોઈ કરવા માટે આમ હવે રેડી જ ના થઈ શકે કે નાઇટ શિફ્ટમાં આવું બધું થઈ શકે છે. તો નાઇટ શિફ્ટ માટે તો બહુ બધી સુરક્ષા વધારવી જોઈએ હવે. बिल्कुल बेन, ये जो घटना हुई है कोलकाता में, आपका रिएक्शन क्या रहेगा? बहुत शॉकिंग एंड बहुत सैड है. बिल्कुल साहब, ये बताओ कि આટલું તમારે હાથમાં વાયોલન્સ અગેન્સ્ટ ડોક્ટર્સ, શું માંગ છે અને કેવી રીતે આ વિરોધના મેદાનમાં જોડાય છે? We demand an act from the government to protect the doctors from such, so that such incident does not take place in future. બિલકુલ, આવી ઘટના બીજી વખત ન થાય એના માટે આ તમામ તબીબ છે. सो आई एम फ्रॉम AHMC. मैं ऐसा बोलना चाहती हूँ, आज जैसे प्रोटेस्ट हुआ है वैसे फिर नेक्स्ट प्रोटेस्ट ना हो, रूह कांप जानी चाहिए बॉयज़ लोगों को नेक्स्ट ये कदम उठाने से पहले. जैसे कि आज रैली हुई, कल रैली हुई, निर्भया कांड हुई, तो दिस इज गोइंग ऑन एंड ऑन. सो आई वांट स्ट्रिक्ट एक्शन रिगार्डिंग टू दिस. ऐसा एक्शन कि एवरी मेल एंड बॉय शुड हैव टू लाइक उनकी रूह कांप जानी चाहिए रिगार्डिंग टू दिस. શું કરવું જોઈએ? કારણ કે આ પ્રકારના ઘટનાઓ તમે કહ્યું કે સરસ એક વાત કરી કે વારે વારે થાય છે, પણ શું કરવું જોઈએ જેનાથી અટકી શકે? લાઈક ગવર્મેન્ટ ઇઝ ટોકિંગ કે સેફટી પર્પઝ માટે, વુમેન્સ માટે, ટ્રાન્સપોર્ટેશનમાં આવું બધું કરી રહી છે. સો ડૉક્ટર ફિમેલ્સ આર નોટ સેફ. સો દેટ્સ ઇટ. લાઈક ગૂઝબમ્સ આવે છે સાંભળીને કે डॉक्टर्स आर नॉट इवन सेफ. सो वेयर वी गर्ल्स आर सेफ. ऑन ड्यूटी फीमेल डॉक्टर पर रेप हुआ है, तो इसके खिलाफ हमें आगे जाना चाहिए. और निर्भया कांड जैसा पॉइंट टू ऑफ कांड है, तो हमें यानी इसके खिलाफ बोलना चाहिए. और आइंदा डॉक्टर क्या किसी भी महिला की, भारत की किसी भी महिला पे रेप नहीं होना चाहिए. सरकार को इसके खिलाफ कड़ी से कड़ी सज़ा डिक्लेयर करनी चाहिए. और जल्दी से जल्दी हम यही चाहते हैं कि आरोपी को सज़ा मिले, बस. एंड आई अगेन वांट टू रिपीट दिस कि वाई गवर्नमेंट इज टेकिंग 3-4 डेज. क्यों एक्शन तुरंत ही नहीं लिया गया? वाई लाइक 3-4 दिन बीत गए, डॉक्टर्स आर सफरिंग, पेशेंट्स आर सफरिंग. वाई द एक्शन इज नॉट टेकन एट दैट टाइम ओनली? So my request is to government that why this action is not taken at that time only? Why this much of things are suffering by the जनता अभी नहीं जागेगी तो कब जागेगी? फीमेल डॉक्टर को ऑन ड्यूटी रेप हुआ है, तो ये कहीं पे भी हो सकता है, अगला नंबर किसी और का भी हो सकता है. तो जनता अभी नहीं जागेगी तो कब जागेगी? इसीलिए वी वांट जस्टिस. हमें इंसाफ चाहिए. सरकार को इस पे कड़ी से कड़ी सज़ा बनानी चाहिए रेप को, और रेपिस्ट को जल्द से जल्द सज़ा मिलनी चाहिए.
બિલકુલ તમામ તબીબ તમામની એક જ માંગ છે કે જે રીતે આખા વિરોધ થઈ રહ્યો છે એ અમારે ફરી વખત વિરોધના મેદાનમાં ઉતરવું ન પડે એવો કડક કાયદો એવા કડક પગલાં ભરવા પડશે, નહીં તો આ જ રીતની ઘટનાઓ થતી રહેશે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ પણ આ ચર્ચા યથાવત રાખીશું. બ્રેક બાદ સ્વાગત છે. હવે પાયલ કુકરાણી સાથે વાત કરી. બેન, કોલકાતાની આખી ઘટના ખૂબ જ દુઃખદ છે. આ રીતે રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવું પડે અને ન્યાય માટે જ્યારે ઉતરવું પડે ત્યારે સ્વાભાવિક છે કે તમામ તબીબને એમ થાય કે હવે તબીબ જેટલા મહિલા છે એમને પણ ડર લાગે છે. देखिए जो कोलकाता में हुआ खूब निंदनीय है. जो डॉक्टर पेशेंट के ओपीडी में एंटर होते ही उसकी पीड़ा समझ होता है, वैसे डॉक्टर महिला के साथ टॉर्चर करके जब उसकी पोस्टमार्टम रिपोर्ट आई तो उसकी आंखों में इंजरी, माउथ में इंजरी और कहाँ टॉर्चर, इतनी पीड़ा उसको दी गई. तो ऐसा कृत्य करने वाले कोई भी मनुष्य को ये ख्याल आने से पहले गुजारी हो वो उसका काम उठे वैसी टॉर्चर इस सजा उसको दी जाए, ऐसी हमारी मांग है. उस जस्टिस के लिए हम लोग आज उतरे हैं और कहीं ना कहीं मैं मानती हूँ साइकोलॉजी पे हमें काम करना चाहिए कि जो ये मानसिकता है ऐसे कृत्य विचार आने पे किसी को सज़ा न मिलती है, इसीलिए हमें एक एग्जाम्पल सेट करना है कि ऐसी टॉर्चरस सज़ा दी जाए, इतनी भयावर उसकी जो उन्होंने किया है हीनियस क्राइम उसके प्रति एक्शन ली जाए जिसका एग्जाम्पल युगों तक लोगों को याद रहे. और ऐसा विचार आने से पहले भी कोई भी पुरुष उसके हाथ पाँव कांपने लगे ऐसा कुछ सेट किया जाए, यही हमारी मांग. બિલકુલ એના પર જ બેન આવું છું કે એવું કોઈ ના દાખલો બેસાડી શકાય સરકાર તરફથી અથવા તો એવા કાયદામાં એવું સુધારો કરવામાં આવે જેનાથી બીજી વખત કોઈને વિચાર જ ના આવે આ પ્રકારની કરવા. हमारी मांग यही है जो कृत्य किया गया है निम्न कक्षा का हीनियस क्राइम टॉर्चरस. मुझे जब यहाँ पे आप देख रहे हैं जितने डॉक्टर्स हैं शायद कई रातों से हमें नींद नहीं है. आप सोचिए उनके माता पिता की कंडीशन क्या होगी जिनकी बेटी के साथ ये घटना घटी. બિલકુલ कितनी यातनाएं बच्ची ने सही होगी. 36 आवर्स की ड्यूटी करने के बाद भी उसको इतना सब सहना पड़ा. वो बच्ची लड़ती रही और ये जो हुआ है बच्ची के साथ उसको न्याय मिले. साथ ही साथ किसी के साथ ऐसी हरकत किए कोई कर नहीं सके उसको कप ही हो जाए वैसी जो सेक्शन आईपीसी की धारा है उस पर लगाई जाए, यही हमारी मांग है. બિલકુલ અન્ય તબીબો સાથે પણ વાતચીત કરીશું કારણ કે તે પહેલાં અહીં આ તમામ લોકો એ માત્ર ને માત્ર વિરોધના મેદાનમાં ઉતર્યા છે કારણ કે તેમને જોઈએ છે ન્યાય અને ન્યાય માટે જ આ તમામ લોકો ઉતર્યા છે. તેમની માંગ છે કે જે રીતની ઘટના ઘટી એનાથી આ પ્રકારની બીજી વખત આવી ઘટના ન થાય અને લોકો આવું કૃત્ય કરતા પહેલાં ડરે. બેન શું કહેશો આખી આ ઘટના અને એના પર આપનું રિએક્શન કારણ કે આપને ડર લાગે છે આ પ્રકારની ઘટના થાય છે? ડર એટલા માટે લાગે છે કે એવું લાગે છે કે આ વાતાવરણ સેફ નથી આપણા માટે. જે બી બહેનો દીકરીઓ એટલું બધું ભણીને ડૉક્ટર બને છે 13 વર્ષ પોતાના અભ્યાસ પાછળ ખર્ચે છે અને એ જ જો અનસેફ હોય અમે લોકોને બચાવીએ છીએ, દર્દીને બચાવીએ છીએ, પણ અમને કોણ બચાવશે? યુ હેવ ટુ ક્રિએટ અ સેફ એન્વાયરમેન્ટ ફોર અસ. બિલકુલ એટલે એક યોગ્ય એવું વાતાવરણ મળે જેટલી તેમને સુરક્ષાનો અનુભવ થાય, નહીં તો આ રીતે જ કેન્ડલ લઈને ઊભા રહેવું પડશે. બેન ડર લાગે છે, દીકરી હશે ઘરે આપને પણ ડર લાગતો હશે અને તમામ જગ્યાએ આ રીતની ઘટના જ્યારે બનતી હોય ત્યારે ચોક્કસ સવાલ ઊભો થાય. બે દીકરીઓ છે. એક તો પહેલાં તો સાંભળતા જ ઊંઘ આપી જાય એવું લાગે છે અને 2 છોકરીઓ અત્યારે તો એવું થાય છે કે સ્કૂલમાં બી મોકલતા કેવો ડર લાગે. ક્વેશ્ચન થયું છે કે ભવિષ્યમાં ડૉક્ટર બી બનાવવા કોઈ બી પ્રોફેશન અત્યારે તો સેફ લાગતું નથી. બિલકુલ કોઈ પણ પ્રોફેશન સેફ લાગતું નથી. બેન શું કહેશો કોલકાતાની આખી આ ઘટના અને એના પડઘા આખા દેશમાં પડી રહ્યા છે? કોલેજ આવતા ઘરેથી બહાર નીકળતા ડર લાગે છે? ડર તો નહીં બટ એક એવું હોય કે સેન્સ ઓફ સિક્યોરિટી જોઈએ. મતલબ ઓબ્વિયસલી છે કે સેફ એન્વાયરમેન્ટ જોઈએ કે તમે કશે બી બહાર જાઓ તો તમારી પોતાની સેફટી હોવી જોઈએ. સર શું કહેશો? વર્ક પ્લેસ પર ચોક્કસ સિક્યોરિટી હોવી જોઈએ અને ફિમેલ્સને માત્ર મેડિકલ કોલેજ કે હોસ્પિટલ્સમાં જ નહીં પણ કોઈ પણ જગ્યાએ જ્યારે નાઇટ ડ્યુટી હોય અથવા તો દિવસના સમયમાં પણ એક જાતની સિક્યોરિટી હોવી જોઈએ અને એમને સેફ ફીલ થવું જોઈએ. બિલકુલ
ન્યાયની માંગ સાથે અવાજ એક જ છે તમામ લોકોનો કે એમને ન્યાય જોઈએ છે, પણ શું એવું ના થઈ શકે કે કોઈ કાયદામાં પ્રાવધાન કરવામાં આવે અને આ પ્રકારની જ્યારે ઘટના થતી હોય ત્યારે તેને રોકવામાં આવે? કારણ કે આ જ રીતે બહેનો દીકરીઓ આ રીતે રસ્તા પર આવશે આ ન્યાય માટે, ન્યાય સાથે, બસ આ જ રીતે. બેન શું કહેશો? મારે બી જ કેવું છે કે જે બી અન્યાય થયો છે એના માટે જલ્દી ને જલ્દી જસ્ટિસ અને અમારા फ्यूचर માટે भी हमारे प्रोटेक्शन चाहिए છે. डॉक्टर्स को उनकी सेफ्टी मिलनी चाहिए. अगर हम सबकी रक्षा कर रहे हैं तो हमारी भी रक्षा होनी चाहिए. બિલકુલ. અમે ડૉક્ટર્સે હંમેશા એ વસ્તુ જોઈ છે કે કોઈ પણ આફત આવે છે ત્યારે અમે પહેલાં હોઈએ છીએ જે મદદ કરીએ છીએ. તો જ્યારે અમારા પર આફત આવી છે તો અમે સરકારને એવું એક્સપેક્ટ કરીશું કે અમારી પણ માંગો જે બધી છે એ તાત્કાલિક ધોરણે પૂરી થાય. બિલકુલ. શું કહેશો? હાથમાં બેનર સાથે બેન આ રીતે ઊભું રહેવું પડે, દુઃખ લાગે છે? मुझे तो चाहिए कि जैसे एक पुलिस ऑफिसर पे कोई हाथ उठाता है तो उसके लिए बहुत ज़्यादा कठिन लॉस है, वैसे ही अगर कोई हॉस्पिटल को वैंडलाइज करता है, कोई डॉक्टर के ऊपर कभी भी कुछ भी तरीके की वायलेंस होती है तो उसके लिए बहुत ही ज़्यादा सीवियर एक्ट होना चाहिए. हमको ऐसे खड़े रहने की ज़रूरत ही ना हो. जैसे कि आई थिंक एक पुलिस ऑफिसर को कोई मारता है तो उनको खड़े रहने की ज़रूरत नहीं बिल्कुल. होती, वैसे हमारे लिए भी ये ज़रूरत नहीं होनी चाहिए. સર શું કહેશો? સમાજે આજે વિચારવાનું છે કે એ લોકોને શું નાગરિકોને એવું જોઈએ છે કે સારું રહે તો એમણે આ ઇસ્યુને સપોર્ટ કર્યો. બિલકુલ. તમામ લોકો કહી રહ્યા છે કે અત્યાચાર બંધ થવો જોઈએ, પણ શું થશે? કારણ કે તમામ લોકો બસ આ જ રીતે રસ્તા પર ઉતરે છે, વિરોધ પ્રદર્શન કરે છે અને જ્યારે આ પ્રકારની ઘટના આવે ત્યારે ફરી વખત તેમને મેદાનમાં ઉતરવું પડે છે. તમામ લોકો પોતાની માંગ સાથે ઉતર્યા છે હાથમાં કેન્ડલ લઈને. બેન શું કહેશો? જે પ્રકારે કોલકાતામાં ઘટના ઘટી એને લઈને આપનું પહેલું શું પ્રતિક્રિયા છે? બહાર નીકળતા ડર લાગે છે? ઓફકોર્સ હવે લાગે છે ડર, પહેલાં કરતાં વધારે લાગે છે. આ થયા પછી વધારે ને વધારે લાગે છે અમને ડર. હવે એવું થાય છે કે કંઈક ને કંઈક અમારી સેફટી માટે અમે બી માંગ કરી રહ્યા છીએ આ બધાની. બિલકુલ. સેફટી માટે તમામ લોકો માંગ કરી રહ્યા છે. બેન શું કહેશો? बिल्कुल. एज अ डॉक्टर एंड एज अ फीमेल वी एक्सपेक्ट सेफ्टी एटलीस्ट इन आवर वर्क प्लेस. ઓકે. વર્ક પ્લેસ પર સુરક્ષા હોવી જોઈએ. બેન કોલકાતા જેવી ઘટના થાય એટલે ડર લાગે છે? હા, મને અહીંયા આવતા ખુદને બહુ ડર લાગ્યું હતું પહેલા, બટ પછી બધા ફેકલ્ટીઝ ને બધા હતા તો સેફટી હશે એમ કરીને આવ્યા. બિલકુલ. બેન ક્યાં સુધી આ રીતે આપણે ઊભા રહેવું પડશે હાથમાં કેન્ડલ, આ રીતના બેનર? શું એવું ન થઈ શકે કે એક કડક કાયદો સરકાર લાવે અને જેનાથી આવી રીતે ઊભો રહેવાનો વારો જ ના આવે આપણો? હવે સરકાર વિચારશે અને હવે કાયદો લાવશે. આવનારી પેઢીને જરૂર આનો કંઈક ફાયદો થશે. શું લાગે છે આપને કે સ્ત્રીઓ અને ખાસ કરીને મહિલાઓને મજબૂત થવાની જરૂર છે? સર, સૌથી મોટો સવાલ એ કે વારંવાર આ પ્રકારની ઘટના ઘટે અને ના છૂટકે આ બધા લોકોને અહીં રસ્તામાં ઉતરવું પડે, વિરોધ કરવો પડે. શું એવો કોઈ દાખલો ના બેસી શકે કે જેનાથી આ પ્રકારની ઘટના ના થાય, આ રીતે કેન્ડલ લઈને ઊભું ના રહેવું પડે? હવે ઇટ્સ ઇનફ ટાઈમ. છેલ્લા કેટલાય વર્ષોથી સરકાર પાસે અમારી ડિમાન્ડ છે કે તમારે એવો સખ્ત કાનૂન બનાવવો જોઈએ, એવો કાયદો બનાવવો જોઈએ કે કોઈ પણ માણસ કરતા પહેલા 2 વાર વિચાર કરે. આ જે જઘન્ય અપરાધ થયો છે એની ઓછામાં ઓછી સજા એ ફાંસી હોવી જોઈએ અને તાત્કાલિક ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવી અને દોષિતોને સજા આપશો તો બીજો માણસ 5 વાર વિચાર કરશે. સમાજમાં જાગૃતિ લેવા મીડિયાએ જે કામ કરી રહ્યું છે એ ખૂબ પ્રશંસનીય છે અને મીડિયાએ ખૂબ આગળ મોટો રોલ ભજવવાનો છે. ડૉક્ટરો અને મીડિયા બે જણા ભેગા થઈને આ સમાજમાં એક જાગૃતિ લાવવાનું કામ કરે અને સરકાર એનો કાયદાનું કામ કરવા દે. આમાં જો પોલિટિકલ વેન્ડેટા થશે તો નહીં મજા આવે. પોલિટિકલ પાર્ટીને બાજુમાં રાખી અને તમામ દોષીને સજા આપે સરકાર તો જ દાખલો બેસશે. બિલકુલ. તમામ દોષિતોને સજા થાય એવું તમામ લોકો માંગ કરી રહ્યા છે. પણ શું આ પ્રકારની ઘટનાઓ જે રીતે ઘટી રહી છે એને કાબૂમાં લાવવા પણ એક સમય આવી ગયો છે? નહીં તો આ જ રીતે દીકરીઓ, આ જ રીતે ઘરની મહિલા, આ જ રીતે કોલેજ જતી એક યુવતીને પણ હવે ડર લાગે છે. શું એવું ન બની શકે કે આ રીતે બૂઓ ના પાડવી પડે, ન્યાયની બૂઓ ના પાડવી પડે અને એક સમય એવો આવે કે જ્યારે કોઈ વ્યક્તિને આવું કામ કરતાં પણ ડર લાગે? અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. પણ જતાં જતાં એટલું ચોક્કસ કહીશ કે આ પ્રકારની ઘટનાઓ જો થતી હોય તો તેને રોકવાની જવાબદારી પણ આપણી જ છે. એક એવો દાખલો બેસાડવો પડશે કે જેનાથી આવા રાક્ષસોને આ પ્રકારનું કૃત્ય કરતાં પણ પહેલાં 100 વાર વિચાર આવે. નહીં તો આ જ રીતે કેન્ડલ માર્ચ, આ જ રીતે હાથમાં બેનર લઈને વારંવાર લોકોને બહાર નીકળવું પડશે. અમારી વિશેષ રજૂઆતમાં ત્યારબાદ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો.
નમસ્કાર.